ગણેશ ચતુર્થી માટે એકદમ પરફેક્ટ માપ સાથે મુઠિયા તળવાની કે ભાખરી કરવાની ઝંઝટ વગર ઓછા ઘીમાં ગોળ ચૂરમાના લાડુ બનાવવા મોટા વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લેશું. હવે લોટમાં થોડું થોડું કરી 4 ટેબલ સ્પૂન કે પછી 1/4 કપ જેટલું તેલનું મોણ ઉમેરી મિક્સ કરીશું. અહીંયા આપણે મુઠ્ઠી પડે એ રીતનું મોણ દેવાનું છે. તો મોણ મિક્સ થાય એટલે થોડો લોટ આ રીતે હાથમાં લઈ મુઠ્ઠી વાળીને શેપ બનાવીએ તો પરફેક્ટ શેપ બને છે. મતલબ લોટમાં પરફેક્ટ મોણ પડ્યું છે. તો હવે થોડું થોડું કરી હલકું ગરમ પાણી ઉમેરતા જઈ ભાખરી જેવો કઠણ લોટ બાંધી લેશું. લોટ બંધાઈ જાય એટલે આ રીતે થોડો લોટ હાથમાં લઈ અને આવા ચપટા લુવા કરી લેશું. હવે કોઈ કાણાવાળી ડીશ લેશું અને એને તેલથી ગ્રીસ કરી દઈએ. પછી એની અંદર તૈયાર કરેલા લોટના લુવા રાખીએ અને પછી એને આપણે સ્ટીમરમાં રાખી ઢાંકી અને 20 મિનિટ માટે લોટને બાફી લેશું. 20 મિનિટમાં લોટ સારી રીતે બફાઈ ગયો છે. આ રીતે લોટમાં અંદર સુધી ચાકુ ઉમેરતા ચાકુ સરસ ક્લીન બહાર આવે મતલબ મુઠિયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો હવે આ લોટના મુઠિયાને થોડી વાર માટે ઠંડા થવા દેશું. લોટના મુઠિયા ઠંડા થાય એટલે એક મોટા વાસણમાં ચાણો રાખીએ, એના ઉપર એક ખમણી રાખીએ અને બધા જ મુઠિયાને આ રીતે ખમણી લેશું અને પછી સારી રીતે ચાળી લેશું. બધું સરસ ચડાઈ જાય એટલે લાડુનું પરફેક્ટ ચૂરમું તૈયાર થઈ ગયું છે. હવે આ તૈયાર થયેલા ચૂરમામાં 2 ટેબલ સ્પૂન જેટલી બદામ, 2 ટેબલ સ્પૂન જેટલા કાજુ, 2 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ, અડધી ચમચી એલચી પાવડર અને 1/4 ટીસ્પૂન જાયફળ પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું. હવે લાડુ તૈયાર કરવા કડાઈમાં 1/3 કપ જેટલું ઘી ગરમ કરીએ અને એની અંદર 1 કપ જેટલો ગોળ ઉમેરી મિક્સ કરીએ. ગોળ પીગળે અને આ રીતે હલકો એવો બબલ આવે કે ફૂલવાનો શરૂ થાય એટલે તરત જ તૈયાર કરેલું ચૂરમું ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે મિશ્રણ હલકું ઠંડુ થાય એટલે આપણે હાથમાં આ રીતે થોડું થોડું મિશ્રણ લઈ લાડુ વાળી લેશું. અને જો હાથથી લાડુ વાળતા ના ફાવે તો આ રીતના લાડુ મોલ્ડમાં નીચેની સાઈડ થોડા ખસખસ સ્પ્રિંકલ કરીએ અને લાડુનું મિશ્રણ ઉમેરી સારી રીતે લાડુ વાળી લઈએ. એકવાર આ લાડુ ટ્રાય કરજો, ઓછા ઘીમાં એકદમ ટેસ્ટી બને છે.